મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 24. આજે ખબર નહીં કન્ફ્યુઝ થઈ ગયો કે 23મો દિવસે કે 24મો દિવસે, તો કંઈ નહીં, તમે અહીંયા સ્ક્રીન પર તમને આપી દઈશ. તો આ લગભગ 24મો દિવસ આજે. તો 24 દિવસ થઈ ગયા ભાઈ, ચાલો કંઈ ખબર નહીં પડી ટાઈમ કેવો જાય છે ને કેવો નહીં ખબર નહીં પડી. ટાઈમ ચપટીઓ કરતા ટાઈમ નીકળી જાય છે, ખબર નહીં પડતી. અને ચાર ચપટીઓ હતા વાત કરી છે હાર્ડને બી આપી દઉં. મને આમ યાદ આવ્યું તો આમ કહી દઉં કે ભાઈ એમ નોર્મલ થતો હોય કે હાર્ટ પણ હજુ થોડું છે ને હેવીનેસ લાગે. હેવીનેસ મીન્સ કે હાર્ટ ભરભર લાગતો હોય ને એવું લાગે. અને બધું પ્રોપર એમ કહેવાય ને કે હજુ આ કે પકડ તમને દેખાય છે કે પૂરી પકડ આવે ખરી, પછી એમ મને ફીલ થતો નહીં છે એમ. તો હજુ થોડોક ટાઈમ લાગશે એની માટે. તો કંઈ નહીં, તો હજુ ધીમે ધીમે ટાઈમની પ્રમાણે બધું સારું થઈ જશે. તો કંઈ નહીં. અને સોરી ભાઈ આજે છે ને 5:30 વાગ્યા છે ને 5:30 વાગ્યા સાંજે બ્લોગ ચાલુ કર્યો છે. તો એને મારે સોરી કે લેટ ચાલુ કર્યો છે બ્લોગ. તો કંઈ નહીં, હવે જાપાભાઈને ઘરે બેઠો છું. એ લોકો બધા પાછળ બધી પંચર કરે છે અને આવી આપી ગાડી. તો ખબર નહીં, હવે અમુક વાર એવું લાગે કે સારું મેં મારી વાત કરું ને તો મારી જિંદગીમાં અમુક વાર એવી કામ થાય છે ને કેવી ઠામ જાઉં તમને છોડ હવે બોર નહીં કરું. બાકી તમારા પર જોવું નાખવું છે ને. તો કંઈ નહીં, હવે હમણાં અહીંયા 7 વાગ્યા છે, ગાડી ત્યાં લગાવી અને સાફ કરીને પછી ઘર જઈને પછી તમને કંઈ એન્ટરટેનિંગ કરવાની કોશિશ કરીશું, બરાબર? ભાઈ સાહેબ, મને એક વાર ખબર નહીં પડતી કે આ તમારા અંદર ભેંસ દેખે છે. જો આ બધી બી કંપની છે પાછળ, ત્યાં આ રેલી ખરી ને 4 સાથે ઘેરેલી છે રેલી. અહીંયા આ અમે બધી રેલી છે, તમને દેખાડે તો અને એવું નહીં કે મેં નહીં જોયું, પ્રોપર જોઈને આવ્યો બધી એક જગ્યા છે અંદર જવા લાયક. તો સવાલ છે કે ભેંસ અંદર ગઈ કેવી રીતે? એટલે ઓબ્વિયસલી કંઈ રસ્તો હશે જ, એમ તો ઉડીને અંદર જવાની છે નહીં. તો ખબર નહીં હવે, પણ હવા રસ્તો દેખાતો ત્યાં ભેંસ ગઈ કેવી રીતે અંદર? તો ભાઈ બસ સાહેબને હવે ડ્રોપ કરી દે છે અને હવે 166ની રેન્જ છે. તો એમ તો એ જ આવી જ જાય છે, પણ ભરાઈ લેવું સારું હે ને. તો ડીઝલ ભરાવીએ અને પછી લગભગ મમ્મી જોડે સિટીમાં જવાનું પ્લાનિંગ છે. હવે જોયા ઘેર જે પછી ખબર પડે કે હું છે નહીં જવાનું છે કે નહીં જવાનું, તો હે ને એ બધું પ્લાનિંગ છે. હવે ડીઝલ પહેલાં ભરાવીએ પછી બીજી કંઈ વાત કરીએ. બસ ભાઈ, તમે જોઈ શકો છો મસ્ત ફૂલ કાઢી ડીશ નાખી. અને બધી આજે ખબર નહીં બધી બસના ગાડીઓ બધું બહુ છે આજે. તો કંઈ નહીં. અને એઝ યુઝલ આપણે કેટલા 2524 કિલોનું લગભગ આઈ થિંક ડીઝલ લેવું. અને મેં કેવું કરું કે અને જ્યારે ડીઝલ ભરાવું ને ત્યારે લગભગ 170-180 જેવી રેન્જ હોય છે અને મેં ડીઝલ ભરેલું. એમ તો આવી જાય કટોકટ ટીચર બી ખેંચી કાઢે, પણ એ છે માઇન્ડ પર ટેન્શન આવે અને એમાં જ ટ્રાફિક મળી ગયું રેડ રસ્તા પર તો પટી ગઈ વાત. એટલે ટેન્શન બોલે ને એવું લાગે કે નહીં ચાલે, એવું ભરે લેવા ડીઝલ. એટલે 2 દિવસ આ ભરે જ લઉં ડીઝલ. તો આજે ભરે એટલે આજે ગુરુવાર એટલે શુક્રવાર શનિવાર ચાલશે. રવિવારે બી રવિવાર ભરવું પડે. રવિવારે આપણે ઘરે હોઈએ એટલે ડાયરેક્ટ સોમવારે ભરીશું. ના, સોમવાર નહીં, શનિવારે ભરી દઈશું. બરાબર, હા, શનિવારે ભરી દઈશું. તો એ બધો હિસાબ કિતાબ છે. તો હવે જઈએ ઘરે. અને આજે ભાઈ સોરી, કેમ કે આજે છે ને મેં કશો બ્લોગ કર્યો નહીં, કેમ કે મૂડ ઓફ હતો આજે યાર. અને કેમ ઓફ હતું એ નહીં કહેવું મળે. अब
ઇનોવા ક્રિસ્ટા અને 17ની માઇલેજ. તમને શું લાગે હકીકત છે? તો એકચ્યુઅલીમાં એવું છે કે હમણાં ડીઝલ ભરાને અપડેટ કર્યો ને તો પહેલાં ફૂલ દેખાડે 17, 18, 21 બી દેખાડે માઇલેજ, પણ ધીમે ધીમે ઘટીને 10, 10.5, 11, 9 એવી ઘટીને એવી થઈ જ જાય. તો પહેલાં તો ભાઈ મેં જોડે ચોઈકો મૂકો આ શું સારું 21ની માઇલેજ ઇનોવા ક્રિસ્ટામાં. જો આવું થઈ જાય ને રિયલમાં તો તમે આનાથી કોઈ ગાડી નહીં. તો કંઈ નહીં, હવે ઘર આવ્યા છે અને જમી કહીને જોઈએ આગળ હું શું પ્લાન છે હું નહીં. તો યાર એકચ્યુઅલીમાં જવાનું હતું સિટીમાં, પણ મોડું થઈ ગયું. તો હવે પછી જે કામ હતું ફોન પર પટાવી દીધું છે. તો બસ એ હવે કંઈ નહીં, આજના વિડીયો માટે આટલો કામી છે. મળી નવા દિવસ સાથે, મળી નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.